વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે તંત્રની પોલ ખુલી ગઈ। આજવા રોડથી વાઘોડિયા રોડ સુધી રૂપારેલ કાંસની સફાઈ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ગાજરાવાડી ગણેશનગર વિસ્તારમાં કાંસમાં ગંદકી અને કચરાના ઢગલાથી નાગરિકો પરેશાન બન્યા છે। સામાજિક કાર્યકર પંકજ દવે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી। દર વર્ષની જેમ ફરી પાણી ભરાવાની સ્થિતિ સર્જાવાની શક્યતા છે। હજારો ઘરોમાં વરસાદી પાણી ઘૂસવાની સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે। પ્રી મોન્સૂન કામગીરી 90 થી 95% પૂર્ણ હોવાના દાવા પર પ્રશ્નચિહ્ન જોવા મળી રહ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક કાંસની સફાઈ શરૂ કરવાની માંગ તંત્રને કાગળ પર નહીં પરંતુ ગ્રાઉન્ડ પર કામગીરી કરવા અપીલ કરી છે। આ સરદાર એસ્ટેટ આજવા રોડ થી આવતી આ રૂપારેલ કાસ છે અને આ કાસની પરિસ્થિતિ એવી છે, આ કાસ વર્ષોથી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહી છે। વડોદરા શહેરની જનતાના વેરાના નાણાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે વેડફાઈ રહ્યા છે અને આ કાસ વર્ષોથી સાફ સફાઈ નથી થઈ। આની અંદર કેટલી કંપનીઓના કેમિકલ વાળા પાણી જાય છે, કેટલી સોસાયટીઓના એપાર્ટમેન્ટના ડ્રેનેજના પાણી જાય છે, પણ વડોદરા મહાનગરપાલિકા એના પર કોઈ કાર્યવાહી નથી કરી રહી। આખો વિસ્તાર ગયા વર્ષે જેમ 3 વખત એક જ વર્ષમાં પૂર આવ્યો અને આ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, એવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ નિર્માણ થઈ શકે છે। અધિકારીઓ આની પર ધ્યાન નથી આપી રહ્યા। ક્યાંક ને ક્યાંક એમની ટકાવારી આ બાબત માટે જવાબદાર છે અને વડોદરા મહાનગરપાલિકા જો આ કામગીરી તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા નહીં કરે તો ફરીથી આ આજવા રોડથી લઈને વાઘોડિયા રોડથી લઈને ગાજરાવાડી વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા આ વર્ષે પણ થશે એ 100% છે। એટલે આ કાસની કામગીરી તંત્ર તાત્કાલિક ધોરણે કરે, નહીં તો વિસ્તારના નાગરિકોને સાથે લઈને અમારે કોઈ આંદોલન કરવું પડશે એવી પરિસ્થિતિ છે।